જય મેલડીમાં આજે મિત્રો આપણે જવાનું છે ભાવનગર એટલે તમને ખબર છે આપણે કાકા બળિયા દાદાના મંદિરે મિત્રો જવાનું છે દર્શન કરવા માટે। તો ચાલો મિત્રો આપણા કાકા બળિયા દાદાના મંદિરે જઈ અને પછી કાકા બળિયા દાદાના મંદિરેથી બહાર થોડાક નીકળશું એટલે મા મેલડીમાનું મંદિર છે। તો ચાલો હું તમને દર્શન કરાવું, અંત સુધી મિત્રો જોડાઈ રહેજો। જય માતાજી મિત્રો, જય મેલડીમાં। કહેતા હતા કે લાકડાના પગ તથા આપણે જે શરીર માંડ્યું હોય તો તે મંદિરે મળી જશે। તો મિત્રો 100% કાકા બળિયા દાદાના મંદિરે મિત્રો મળી જાય છે। બહાર જ અહીંયા લોકો રેકડીમાં લગાડી અને બેઠેલા હોય છે, તમે જોઈ શકો છો। મિત્રો તમે સોના ચાંદીની માનતા રાખો છો તો સોના ચાંદી મિત્રો અહીંયા નથી મળતું, ખાસ નોંધ લેવી। કારણ કે તમે દૂરથી માનતા પૂરી કરવા માટે આવેલા હોય અને તમને ન મળે તો બહુ દુઃખ થાય, કારણ કે તમારે પોતપોતાની સગવડ કરીને આવવાની તથા હાથ પગ તથા બીજી વગેરેની વસ્તુ અહીંયા મળી રહેશે। તમારે ખાસ નોંધ લેવી, દૂરથી આવો અને ધક્કો ન થાય, નકર તો તમારી માનતા મિત્રો અધૂરી રહે છે અને પાછું આવવું પડે। એના માટે તમારે ખાસ નોંધ લેવી। કાકા બળિયા દાદાના મંદિરે મિત્રો આવવાથી બધા જ દુઃખ દૂર થાય છે અને મિત્રો તમે અહીંયા આવીને પણ તમારી ઈચ્છા હોય તો માનતા રાખી શકો છો અને ફોટા થકી પણ રાખી શકો છો, કારણ કે લોકો દૂર દૂરથી દર્શન પણ કરવા આવે છે અને લાખો ભક્તોના મિત્રો કાકા બળિયા દાદાએ દુખડા મટાવ્યા છે। કારણ કે જ્યાં ડોક્ટરે પણ તમે ના પાડી દીધી હોય કે હવે તમારું કશું પણ નહીં થાય, ત્યાં કાકા બળિયા દાદા લોકોની માનતા પૂરી કરે છે। આથું પગું દુખતા હોય કે તમને કોઈ પણ શરીરનો રોગ હોય તો તમારે મિત્રો જરૂરથી માનતા લેવાની અને માનતા લયા બાદ તમારે કોઈને પણ કહેવાનું નથી કે અમે માનતા લીધી છે, તમારા થકી જ રહેવી જોઈએ અને બાપા થકી જ રહેવી જોઈએ। કારણ કે આપણે બીજાને કહી દઈએ છીએ તો માનતા પૂર્ણ થતી નથી અને કાકા બળિયા દાદા મિત્રો દુઃખ લાગે છે બાપાને પણ, એટલે તમારા મન અને તમારા બાપા સુધી જ મિત્રો માનતા રાખવાની। એટલે કાકા બળિયા દાદા સૌની મનોકામના પૂરી કરે ને અહીંયા જે સેવા આપે છે ધવલભાઈ કરીને અને કેતનભાઈ કરીને, તે બહુ જ મિત્રો સારા લોકો છે અને અહીંયા આપણે આવીએ એટલે સારો આવકારો પણ મળે છે। તમે મિત્રો મારા આગળ પણ બધા વિડીયો જોયા હશે, કારણ કે અમે 5મી વાર કાકા બળિયા દાદાના મંદિરે દર્શન તથા માનતા પૂરી કરવા માટે આવ્યા છે। તો તમે પણ મિત્રો જરૂરથી આવજો, બાપા સૌની મનોકામના પૂરી કરે। શ્રદ્ધા અને વિશ્વાસનો મિત્રો વિષય છે, કારણ કે જો શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યાં આપોઆપ કામ પૂર્ણ થાય છે।
તો જય કાકા બળિયા દાદા, અને તમે જરૂરથી મિત્રો આવજો કાકા બળિયા દાદાના મંદિરે. અને મિત્રો અહીંથી હવે આપણે જવાનું છે માં મેલડીમાના દર્શન કરવા. મેલડીમાનો મિત્રો વિડીયો જોવા માટે આપણે બીજો વિડીયો બનાવશું, તેમાં તમે જરૂરથી જોઈ આવજો. એ પણ બહુ વિશાળ મંદિર છે અને માં મેલડીમાં પણ સૌની મનોકામના પૂરી કરે છે. કાકા બળિયા દાદાના મંદિરે નીકળશો એટલે માં મેલડીમાનું પણ મંદિર આવશે. તો ચાલો મિત્રો દર્શન આપણે હવે કાકા બળિયા દાદાના કરી અને હવે નીકળીએ છીએ. આપણા ચેનલમાં મિત્રો નવા આવેલા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો, જેથી કરીને અમે કોઈ પણ આવનાર વિડીયો મૂકીએ તમારા સુધી અમારા વિડીયો બધા જ પહોંચે. જય માતાજી મિત્રો, જય મેલડીમાં. તો ચાલો મિત્રો આપણે આવતો વિડીયોમાં મેલડીમાંનો આવશે એટલે જરૂરથી જોવાનું નહીં ભૂલતા.